ઇકો સેન્સિટિવ ઝોનનો ગીરમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે। તાલાલા ગીરના આંકોલવાડી ગામમાં 24 ગામના સરપંચો અને આગેવાનોની બેઠક મળી। બેઠકમાં આગામી દિવસોમાં આંદોલનની રણનીતિ ઘડી કાઢવામાં આવી। 3 જિલ્લાના પ્રભાવિત 196 ગામના ખેડૂતોને જાગૃત કરવા એક રથ ગામે ગામ ફરીને જાગૃતિ ફેલાવશે તેવું નક્કી કરવામાં આવ્યું। આગામી દિવસોમાં વિસાવદરમાં વિશાળ સંમેલન યોજવાનું પણ નક્કી કરાયું। આ લડાઈમાં કોઈ રાજકીય નેતાને સામેલ ન કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું। ઇકો ઝોન વિરોધમાં વાંધા રજૂ કરવાના 60 દિવસની સમયમર્યાદા પૂર્ણ થયાને 1 મહિનો વીત્યો છતાં કોઈ યોગ્ય જવાબ ન મળતા ખેડૂતોની ચિંતા વધી અને હવે ખેડૂતો સરકારની ચિંતા વધારવાના મૂડમાં છે। લોક જાગૃતિ માટે એક રથનું પણ આયોજન કરવામાં આવશે, જે 196 ગામની અંદર આ રથ ફરશે અને બધા લોકોને જાગૃત કરશે, પેમ્પલેટ વિતરણ કરશે અને આ રથનો કાર્યક્રમ પરિપૂર્ણ થશે પછી મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે। સ્થળ તારીખ એ મહાપંચાયત જ નક્કી કરશે અને આની અંદર કોઈ નેતા નહીં હોય અને સરપંચો જ આ બધું નક્કી કરશે અને સરપંચોના નેજા હેઠળ જ આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે।